પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક ક્ષેત્રે જો કામ કરી રહ્યા છે, આ શિક્ષક મિત્રોની એક જ જવાબદારી છે કે બાળકોને બેસિક વસ્તુઓ આવડવી જોઈએ, હે ને? મોટા મોટા ઇનોવેશન નહીં થાય તો ચાલે, 46 નહીં હોય, ફક્ત 6 હોય તો ચાલે, પરંતુ આ 6 ઇનોવેશન આપણા બેસિક નોલેજ સાથે જોડાયેલા હોવું જોઈએ કે વાંચન, લેખન, ગણન. દેખો, શિક્ષકનો રોલ માર્ગદર્શક તરીકે હોય છે, અને કોઈને પણ આગળ જવાનું હોય ને તો પોતે પ્રયત્ન કરશે તો જ એ આગળ જઈ શકશે. શિક્ષક કઈ જીવનમાં એમની સાથે રહેવાના નથી. રિયાલિટી છે કે નહીં? જો લોકો ક્લાસમાં, દરેક ક્લાસમાં આપણે કહીએ 30-40 વિદ્યાર્થીઓ હોય છે, પણ 40-40 એક જ દિશામાં આગળ વધે છે? નથી વધતા. તમે તો બધાને 40 ને પણ શીખવાડો છો, પરંતુ કેવું હોય કે જો પોતે કરે છે એવા 5-10 બાળકો આગળ જતા હોય છે. પણ આ 5-10 બાળકો કેમ આગળ જતા હોય? કારણ કે એમનો જો ફાઉન્ડેશનલ નોલેજ છે, બેસિક વાંચન, લેખન, ગણન, બાકીના જો બેસિક વસ્તુઓમાં ગ્રામર આવી જાય, તમારા ગણિતીય સૂત્રો વગેરે આવી જાય, ત્રણેય ભાષાનો ગ્રામર, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, બધા જ પ્રકારનું, તો એ અગર એમને આવડી જશે, એ અગર એ શીખી જશે, તો પછી થોડા વર્ષો પછી બાળકોને આપની જરૂરિયાત જ નહીં પડે. આપણે ખાલી શાંતિથી બેસવાનો ક્લાસમાં, એ પોતે જ પોતાનું કામ કરી લેશે. પરંતુ કેવું છે કે એમને સક્ષમ કરવાની જવાબદારી આપણી છે. ઘણા બધા વખત અમે સ્કૂલમાં જઈએ, થોડુંક દુઃખ પણ થાય છે કે કેટલાક વખત એવું હોય કે 5મા-7મા ધોરણ સુધી પહોંચેલા બાળકો હોય. આવું નથી કે 100% બાળકો બાબત એવું હોય, પરંતુ 5મા-7મા ધોરણમાં પહોંચ્યા પછી અગર ગુજરાતીનું વાંચન નહીં આવે તો એ બહુ ગંભીર બાબત બને. અને એના માટે હું વારંવાર તમે લોકોને પણ સૂચના કરતા રહું છું. ખાસ કરીને દેખો, કેટલા પણ મને કામો હોય તો પણ હું તમારા શિક્ષકોનું ક્યારે પણ કોઈ કાર્યક્રમ હોય તો હું ક્યારે એવું ના બને કે નહીં આવું, દર વખતે આવતા રહું છું. એનું કારણ એ છે કે તમે જો આજે માની લો કે આપણા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જો છે અને પ્રાથમિક શાળાઓ થકી તો ઓવરઓલ અને આંગણવાડીઓના પકડી તો 5 લાખ બાળકો આ જિલ્લામાં છે, જુદા જુદા પ્રકારના. 5 લાખ બાળકોનું ભવિષ્ય તમે લોકો તૈયાર ઘડવા માટે જઈ રહ્યા છો. તો હવે તમે અગર થોડું એફર્ટ વધારાનું નાખશો તો આ બાળકોની જિંદગીમાં ઘણા બધા બદલાવ આવશે, અને આ બાળકોની જિંદગીમાં જ નહીં તો સમાજમાં પણ બદલાવ આવશે. અલ્ટિમેટલી આજ જો નાના બાળકો છે એ જ આપણા ભવિષ્ય છે. કાલે આપણ તો છે, આપણ તો હવે ઉતારવે લાગી ગયું છે, 40+ થઈ ગયા હશે મોટા ભાગના લોકો. તો આપનું જે નેક્સ્ટ પેઢી છે એ તો આ જ બાળકો છે જો 1 થી લઈને 18 વર્ષ સુધીના છે. તો એટલા માટે આપણને એના ઉપર વિશેષ ફોકસ કરવું પડે અને એને સક્ષમ બનાવવા માટે પ્રયત્ન કરવો પડે. તમે એમને કાંઈ નહીં શીખવાડો. મારું કહેવાનું એ છે ને કે સપોઝ માનો લો તમારું જે સિલેબસ હોય છે ને એ ફક્ત 1 મહિનાનો સિલેબસ છે, ઓવરઓલ તમે પુસ્તક કોઈ પણ સબ્જેક્ટ નીકાળો, 1 મહિનામાં બધું શીખવાડી શકો તમે. એના માટે આપણે 6-8 મહિના કેમ લગાડીએ છીએ 2 સત્રોમાં? કારણ કે ધીમે ધીમે એ મતલબ આકલન સાથે એ